નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 જોઈશું સાંભળો અને મોટેથી વાંચો. હવે અહીંયા પહેલું ચિત્ર આપેલું છે. મિસ્ટર સુરેશ પટેલ, અ ફાર્મર, 50 years. ખબર પડી? મિસ્ટર સુરેશ પટેલ એટલે કે શ્રી સુરેશ પટેલ. અ ફાર્મર એટલે કે ખેડૂત. 50 years એટલે કે 50 વર્ષ. ત્યાર પછી બાજુમાં આપેલું છે મિસિસ સૂર્યા પટેલ, અ હોમ મેકર, 49 years. ત્યાર શ્રીમતી સૂર્યા પટેલ રીતેશ, અ હોમ મેકર એટલે કે ગૃહિણી, 25 years વર્ષ. રીતેશ આર્ટિસ્ટ એટલે કે કલાકાર, 25 વર્ષનો છે તે. ત્યાર પછી બાજુમાં કોણ આપેલું છે? રીટા, તો કે અ ટીચર, 22 years. અ ટીચર એટલે કે શિક્ષિકા. રીટા શિક્ષિકા, 22 વર્ષની છે. ત્યાર પછી નીચેના વાક્યો સાંભળો અને વાંચો. એમાં આઈ એમ સૂર્યા પટેલ, હું સૂર્યા પટેલ છું. આઈ એમ અ હોમ મેકર, હું એક ગૃહિણી છું. આઈ એમ 49 years old, હું 49 વર્ષની છું. સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, હસબન્ડ એટલે કે પતિ. સુરેશ પટેલ મારા પતિ છે. હી ઇઝ અ ફાર્મર, તેઓ એક ખેડૂત છે. હી ઇઝ 50 years old, તે 50 વર્ષના છે. આઈ હેવ અ સન એન્ડ અ ડોટર. સન એટલે કે દીકરો અને ડોટર એટલે દીકરી. મારે એક દીકરો અને એક દીકરી છે. માય સન્સ નેમ ઇઝ રીતેશ, મારા દીકરાનું નામ રીતેશ છે. હી ઇઝ એન આર્ટિસ્ટ, આર્ટિસ્ટ એટલે કે કલાકાર, તે એક કલાકાર છે. હી ઇઝ 25 years old, તે 25 વર્ષનો છે. માય ડોટર્સ નેમ ઇઝ રીટા, મારી દીકરીનું નામ રીટા છે. શી ઇઝ અ ટીચર, તે એક શિક્ષિકા છે. શી ઇઝ 22 years old, તે 22 વર્ષની છે. પછી આપણે એક્ટિવિટી 8 જોઈશું. વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. ધ બોટ એટલે કે હોડી. અ ફ્રોગ, અ ચીક, અ માઉસ, એન્ટ and a ladybug all went out for a walk. બોટ એટલે હોડી, ફ્રોગ એટલે દેડકો, ચીક એટલે પક્ષીનું બચ્ચું, માઉસ એટલે ઉંદર, એન્ટ એટલે કીડી, લેડીબગ એટલે માકડ, વોક એટલે ચાલવું. ઓકે, તો એક દેડકો, એક પક્ષીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક માકડ બધા ફરવા ગયા. Soon they came to the bank of a river. બેંક એટલે કે આપણે પૈસાના ભરવા કા લેવા જઈએ એ બેંક નહીં. બેંક એટલે કે કિનારો. રિવર એટલે નદી. કે થોડી જ વારમાં
તેઓ નદીના કિનારે આવ્યા. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, said the frog, and it jumped into the water. હવે જમ્પ એટલે શું થાય? કૂદવું. સ્વિમ એટલે કે તરવું. વોટર એટલે પાણી. ઓકે, તો કે ચાલો કૂદીને તરીએ, દેડકો બોલ્યો અને તે પાણીમાં કૂદ્યા. બટ વી કેન નોટ સ્વિમ, shouted the chick, the mouse, the ant and the ladybug. હવે shouted એટલે શું થાય? કે બૂમો પાડી કે પણ અમે તરી શકતા નથી. પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ બોલી ઉઠ્યા કે અમે તરી શકતા નથી. ક્રોક 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 ધ ફ્રોગ લાફ્ડ. ક્રોક ક્રોક એટલે ડ્રાઉં ડ્રાઉં. દેડકો હસ્યો, ડ્રાઉં ડ્રાઉં ડ્રાઉં. You are hopeless, he said and laughed again. અગેન એટલે કે ફરીથી. હોપલેસ એટલે શું થાય? નકામું અથવા તો કે આશા છોડી દીધી. તમે નકામા છો, તે બોલ્યો અને ફરીથી હસ્યો. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. લાઇક એટલે કે ગમવું. તો પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં. ધે સેડ, નાવ વોટ વિલ વી ડુ. શું કહ્યું? તેઓ બોલ્યા, હવે આપણે શું કરીશું? કે ધે થોટ એન્ડ ધેન ધે ડીડ ધીસ. થોટ એટલે કે વિચાર્યું. તેમણે ખૂબ વિચાર્યું અને પછી તેમણે આ કર્યું. ધ ચીક વેન્ટ અવે એન્ડ soon came back with a leaf. લીફ એટલે કે પાંદડું. ત્યાર પછી soon એટલે થોડી જ વારમાં. પક્ષીનું બચ્ચું ગયું અને થોડી જ વારમાં એક પાંદડા સાથે પાછું આવ્યું. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. વુડ એટલે કે લાકડું. પીસ એટલે કે ટુકડો. કેમ એટલે આવ્યો. ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યો. ધ એન્ટ બ્રોટ અ સ્ટ્રો. સ્ટ્રો એટલે કે તણખલું. બ્રોટ એટલે કે લાવ્યું. કે કીડી એક તણખલું લાવી. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. થ્રેડ એટલે દોરો. પીસ એટલે કે ટુકડો. બ્રોટ એટલે લાવ્યો. અને માકડ દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો. ધે used a leaf, the piece of wood, the straw and the piece of thread and made a boat. Made એટલે કે બનાવ્યું. કે તેમણે પાંદડાનો, લાકડાના ટુકડાનો, તણખલાનો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. They put it into the water, jumped on it and the boat moved. Moved એટલે કે ખસ્યું. કે તેમણે તે પાણીમાં મૂકી તેમાં કૂદ્યા અને હોડી ખસી. They all danced and sang loudly. Loudly એટલે કે મોટેથી. sang એટલે કે ગાયું. ડાન્સ એટલે કે નાચ્યા. તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. The frog heard the noise. heard એટલે કે સાંભળ્યું.
નોઇઝ એટલે કે અવાજ અથવા તો કે ઘોંઘાટ. દેડકાએ ઘોંઘાટ સાંભળ્યો. It looked up from the water. અપ એટલે કે ઊંચું, લુકડ એટલે કે જોયું, વોટર એટલે પાણી. તેને પાણીમાંથી ઊંચે જોયું. ધ ફ્રોગ બીકેમ હેપી. હેપી એટલે કે ખુશ, બીકેમ એટલે કે બન્યો અથવા તો કે થયો. દેડકો ખુશ થયો. ઇટ ક્લેપ્ડ. ક્લેપ્ડ એટલે કે તાળી પાડી. તેણે તાળી પાડી. ઓકે, મજા આવી ને વિદ્યાર્થી મિત્રો વાર્તા સાંભળવાની? ત્યાર પછી એક્ટિવિટી 13 જોઈશું. તેમાં જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો મોન્ટીને મળે છે. મીટ્સ એટલે મળવું. ઓકે, હવે અહીંયા તમને એક સરસ મજાનું પિક્ચર આપેલું છે. શેનું છે? તો કે 3 જમ્બો છે ને? તો કે એ સર્કસમાં કામ કરે છે. હવે જોઈએ એ શું કરે છે. એ બમ બમ બમરા બમ, બમરા બમરા બમ કહે છે કે બમ બમ બમરા બમ, બમરા બમરા બમ. આઈ હેવ કમ અ લોંગ વે. કે લોંગ એટલે કે લાંબુ, કમ એટલે આવ્યો. ખબર પડી? તો શું થાય? હું લાંબેથી આવ્યો છું. પછી વિથ માય લિટલ ડ્રમ. લિટલ એટલે કે નાનું, કે મારા નાના ડ્રમ સાથે. કે ત્યાર પછી બાજુમાં જુઓ, ઝૂન ઝૂન ઝુંડરા ઝૂન, ઝુંડરા ઝુંડરા ઝૂન. શું કહે છે? ઝૂન ઝૂન ઝુંડરા ઝૂન, ઝુંડરા ઝુંડરા ઝૂન. વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. ફન એટલે કે મજા, સમ એટલે થોડી, અને જસ્ટ એટલે કે ફક્ત. અમે લાંબેથી આવ્યા છીએ ફક્ત થોડી મજા કરવા. લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ. લુક એટ એટલે કે જુઓ. સર્કસના હાથીઓને જુઓ. ધે આર મમ્બો, જમ્બો અને રમ્બો. શું કહે છે? કે તે મમ્બો, જમ્બો અને રમ્બો છે. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. મિડલ એટલે કે વચ્ચે, સ્ટેન્ડિંગ એટલે કે ઊભો. જમ્બો વચ્ચે ઊભો છે. હી હેઝ અ ડ્રમ. હેઝ એટલે કે પાસે. તેની પાસે ઢોલ છે. ડ્રમ એટલે શું થાય? ઢોલ. ઓકે. હી ઇઝ વેરી નોટી. વેરી એટલે કે ખૂબ અથવા તો કે બહુ. નોટી એટલે કે તોફાની. તે બહુ તોફાની છે. તમારી જેવો નટખટ તોફાની. નાવ ધ સર્કસ ઇઝ ઓવર. ઓવર એટલે કે પૂરું થયું. નાવ એટલે કે હવે. હવે સર્કસ પૂરું થયું. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. ટેન્ટ એટલે કે તંબુ. ઇન એટલે કે માં. જમ્બો તંબુમાં છે. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. લુકિંગ એટલે શું થાય? જોવું. કે તે તંબુમાંથી જુએ છે. હી ઇઝ હંગ્રી. હંગ્રી એટલે કે ભૂખ્યો. કે તે ભૂખ્યો છે.
પછી he wants some food. ફૂડ એટલે કે ખાવાનું અથવા તો કે ખોરાક. તેને કંઈક ખાવાનું જોઈએ છે. ત્યાર પછી there are some nice bananas. શું થયું કે નાઇસ એટલે કે સરસ. સરસ કેળા છે. But how can Jumbo get them? Get એટલે કે મેળવવું. How એટલે કેવી રીતે. પણ જમ્બોને તે કેવી રીતે મળશે? Now Jumbo is running away from the circus. From એટલે કે માથે અને રનિંગ એટલે કે દોડી રહ્યો. ઓકે, હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે અથવા તો કે દોડી રહ્યો છે. All are sleeping soundly. સાઉન્ડલી એટલે કે શાંતિથી. સ્લીપિંગ એટલે કે સૂતા. બધા શાંતિથી સૂતા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. ગોઈંગ એટલે કે જઈ રહ્યો. કે જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. હી ઇઝ હોલ્ડિંગ ધ bells, otherwise the noise will wake up everyone. otherwise એટલે કે નહીતર. હોલ્ડિંગ એટલે કે પકડી રાખી અને બેલ્સ એટલે કે ઘંટડીઓ. તેને ઘંટડીઓ પકડી રાખી છે, નહીતર અવાજ બધાને જગાડશે. Now Jumbo is very near the tall banana tree. Near એટલે કે નજીક. બનાના ટ્રી એટલે કે કેળાનું ઝાડ. ટોલ એટલે કે ઊંચા. હવે જમ્બો કેળાના એક ઊંચા ઝાડની ખૂબ જ નજીક છે. He loves bananas and he eat hungry too. Hungry એટલે કે ભૂખ્યો અને loves એટલે કે ભાવે છે અથવા તો કે ગમે છે. તેને કેળા ખૂબ જ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. Oh, what is Jumbo doing now? Doing એટલે કે કરવું. Oh, હવે જમ્બો શું કરી રહ્યો છે? He cannot reach the bananas. Reach એટલે કે પહોંચવું. Cannot એટલે કે શકતો નથી. તે કેળા સુધી પહોંચી શકતો નથી. They are so high. High એટલે કે ઊંચું. તે કેટલા ઊંચે છે? He is shaking the tree hard. Hard એટલે કે સખત અને જોરથી થાય. શેકિંગ એટલે કે હલાવવું. તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. He thinks the bananas will fall down from the tree. Fall down એટલે કે નીચે પડવું. તેને લાગે છે કે કેળા ઝાડ ઉપરથી નીચે પડશે. But who is sleeping on the banana tree? Sleeping એટલે શું થાય? સૂતું છે. કે પણ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? Well, it is a monkey. કોણ છે? મંકી એટલે કે વાંદરો. ઠીક, તે વાંદરો છે. કે
હિઝ નેમ ઇઝ મોન્ટી. હિઝ નેમ એટલે કે તેનું નામ મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. સી એટલે કે જોવું અથવા તો કે દેખાવું. જમ્બોને વાંદરો દેખાતો નથી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. શેક્સ એટલે કે હલાવવું, હાર્ડ એટલે કે જોરથી. તે ખૂબ જોરથી ઝાડ હલાવે છે. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. ફોલિંગ એટલે કે પડવું. કે લો એ લુકનું ટૂંકું રૂપ છે કે જુઓ વાંદરો નીચે પડી રહ્યો છે. રાઇટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ. શું થયું? હેડ એટલે કે માથું. હવે બરાબર જમ્બોના માથા ઉપર મંકી હતો એ પડ્યો. જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ. શાઉટ્સ એટલે કે બૂમો પાડી, લાફ એટલે કે હસવું. જમ્બો બૂમો પાડે છે અને હસે છે. ધે બીકમ ફ્રેન્ડ્સ. બીકમ એટલે કે બનવું. તેઓ મિત્રો બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો યુનિટ 3 પૂરું થાય છે અને આપણો સિલેબસ પણ પૂરો થાય છે. અત્યાર સુધીમાં જેટલું કરાયું છે તેટલું તમે પરીક્ષામાં વાંચજો. ઓકે.